આજે ગુજરાત વ્હેલ શાર્ક દિવસ 2025ની ઉજવણી કરવામાં આવી। આમાં ગુજરાત વન વિભાગ, કોસ્ટગાર્ડના પ્રતિનિધિ, કેમિકલ પ્રતિનિધિ, WTIના પ્રતિનિધિ તથા સાગર ખેડૂત સમાજના પ્રતિનિધિ આમાં હાજર રહ્યા તથા જો છેલ્લા 2 દાયકામાં સંયુક્ત અભિયાન દ્વારા કુલ 1000 વ્હેલ શાર્કનું અમારા દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને 1,26,00,000 જેટલો વળતર પણ સાગર ખેડૂતોને આપવામાં આવ્યું છે। તો આજેના આ વ્હેલ શાર્ક દિવસની ઉજવણીના ભાગરૂપે તમામ સાગર ખેડૂતોને બિરદાવવામાં આવ્યો અને એ લોકો દ્વારા સંકલ્પ લેવામાં આવ્યું કે એ આ અભિયાનને સતત ચાલુ રાખશે તથા આની જો દીકરી વ્હેલ શાર્ક છે આનું સંરક્ષણ કરતા રહેશે। આજે જૂનાગઢ જિલ્લાના વન વિભાગ દ્વારા ગુજરાત વ્હેલ શાર્ક દિવસનું કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ દર વર્ષે રાખવામાં આવે છે। આ જિલ્લામાં આ વ્હેલ શાર્ક બચાવવાનું જે અભિયાન આજથી 2 દાયકા પહેલાં જે ચાલુ કરવામાં આવ્યું ત્યારે માછીમારોની મુખ્ય આવકનો સોર્સ હતો આ વ્હેલ શાર્ક। કેમ કે અમે અમારી ભાષામાં બેરલ કહીએ અને દરરોજ માછીમારો 1-2 માછલી પકડીને લઈ આવતા હતા અને અમારા હજારો માછીમારોની આવકના સોર્સ હતો આ। એક માછલી પકડાય એટલે 1.5 થી 2 લાખ રૂપિયા અમને વળતર મળતું હતું। એવા સમયમાં ગુજરાત સરકાર અને ભારત સરકારના વન વિભાગ દ્વારા માછીમારોને આ માછલી ના મારવા માટે અપીલ કરવામાં આવી, સૂચનાઓ કરવામાં આવી અને એ લોકોને આ વન વિભાગ દ્વારા આ માછલી આપણા દરિયાની શોભા છે અને રાષ્ટ્રીય પ્રાણી છે અને મોરારી બાપુએ 2004માં એવું કીધું કે આ જે વ્હેલ માછલી છે જે સૌરાષ્ટ્રના દરિયામાં દૂર દૂરથી આવે છે અને આપણા ઘરની એક દીકરી તરીકે મહેમાન થાય છે એને ન મારવું જોઈએ। ત્યારે માછીમાર સમાજે આ મોરારી બાપુના શબ્દો અને સરકારના આ પ્રયાસમાં એ લોકો સહભાગી થયા, એના મોરારી બાપુની વાત અપનાવી અને છેલ્લા 2 દાયકાથી માછીમારો એની મુખ્ય આવક છે એ બંધ કરી આ માછલીને બચાવવાનો અભિયાનમાં જોડાયા છે। આજે બી આ માછલી જ્યારે ભૂલથી બી ફસાઈ જાય ઝાડમાં તો ઝાડ એનું પોતે માછીમાર એને કાપી એને સંરક્ષણ આપે છે અને એને જીવતી છોડે છે। એની સામે વન વિભાગ બી ક્યાંક ને ક્યાંક આ માછીમારોને પ્રોત્સાહન આપે છે, પણ માછીમારોનું સૌથી મોટું યોગદાન ગણી શકાય કેમ કે આ માછલી લાખો રૂપિયાની એક માછલી હોય એવી અનેક માછલી દરરોજ ફસાય છે અને માછીમારો એને છોડી દે છે।